નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ તંત્રી દિલીપ પટેલ જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આજે વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની, અને ઓફકોર્સ દિલીપભાઈ જ્યારે હોય ત્યારે ગુજરાતની વાત તો થાય જ, પણ શરૂઆતમાં મારે છે ને બે વાત કરવી છે. એક કે બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ લોકસભાના સભ્ય ગેનીબેન ઠાકોર, એમણે બંને જિલ્લા પંચાયતો ગુમાવી અને કેટલીક તાલુકા પંચાયતો પણ ગુમાવી, એટલે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો અથવા સમર્થકો એમનું રાજીનામું માંગવા માંડ્યા છે. ફેસબુક ઉપર રાજીનામું માંગે છે. મને હસવું તો ત્યાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં હારી છે, વિશ્વકર્માના વતન વડગામમાં પણ તાલુકા પંચાયતમાં એ હાર્યા છે, અથવા તો બીજી બેઠકો ઉપર જ્યાં હાર્યા છે ત્યાં એમના હોદ્દેદારો, એમના ધારાસભ્યો, એમના પ્રદેશ પ્રમુખ, એમના સંસદ સભ્યો એ રાજીનામું આપશે કે કેમ, એવો સવાલ આપણને થવો જોઈએ. બીજું, અમે બહુ સ્પષ્ટપણે માનતા હતા કે ગેનીબેન ઠાકોર એ પોતાની વાવ વિધાનસભા બેઠક પણ બચાવી શક્યા નથી, એટલે આ વખતે જો એ બે જિલ્લા બનાસકાંઠા અને વાવ થરાદ એ બે જિલ્લા બચાવી શકે, કારણ કે પરંપરાગત રીતે કોંગ્રેસ શાસિત જિલ્લો રહ્યો છે બનાસકાંઠા, તો છે ને ગેનીબેનનો વટ કહેવાય. પણ ગેનીબેન એમાં તો નિષ્ફળ ગયા. પણ ગેનીબેન વિશે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચાલ, જે પાછા બનાસકાંઠાના જ છે, એમણે જે અશ્લીલ કોમેન્ટ કરી, જેને આપણે અગાઉ પણ વખોડી છે, આજે રાહુલ ગાંધીએ પણ એક ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટીની માનસિકતા જે છે મહિલા વિરોધી, એ માનસિકતા એના વિશે છે ને એમણે કહ્યું છે કે એમનો મુખવટો એ ગેનીબેન વિશે જે એમણે અભદ્ર ટિપ્પણ કરી છે એનાથી ખુલ્લો પડી ગયો છે, ઉતરી ગયો છે મુખવટો. અને મારે બીજી પણ જે વાત કરવી છે દિલીપભાઈ, એ થોડાક ઉલ્લેખ સાથે, જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં એક જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીને મળી અને બાકીની ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી. અગાઉ છે ને એકાદ બે કોંગ્રેસની પાસે રહેતી હતી અને બાકીની બધી ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ કરીને પણ પોતે કબજે કરી લેતી હતી. પણ જિલ્લા પંચાયતો એટલે કે આખા રાજ્યની અંદર જે વોટિંગ થયું જિલ્લા પંચાયતોમાં, એને જરા પ્રતિનિધિ રૂપ વોટિંગ આપણે ગણીએ તો એમાં કયા પક્ષને કેટલા વોટ મળ્યા એની મારે વાત કરવી છે. ભારતીય જનતા પાર્ટીને 89,71,28 વોટ મળ્યા, કોંગ્રેસને 57,87,715 મળ્યા, આમ આદમી પાર્ટીને 21,29,930 મળ્યા, અપક્ષોને 2,29,366 મળ્યા, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ MIM ને 6699 મળ્યા, CPM ને 1126 મળ્યા, સમાજવાદી પાર્ટીને 459 મળ્યા, માયાવતી બેનની પાર્ટી BSP ને 9,288 મળ્યા. હવે આ આંકડાઓ જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને બીજા જે ત્રણ મુખ્ય પક્ષો છે એમને, અથવા તો અપક્ષોના મત ગણીએ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત ગણીએ તો એમના કરતા એમને માત્ર 9 લાખ વોટ વધારે મળ્યા છે. એટલે મને લાગે છે કે, અને વોટિંગ ઓછું થયું છે એ તો આપણે જાણીએ છીએ, 71 લાખ જેટલા વોટર્સના નામ કપાઈ ગયા છે એ પણ આપણે જાણીએ છીએ. પણ આજે દિલીપભાઈ જેવા અભ્યાસી વરિષ્ઠ પત્રકાર, એમની પાસેથી આપણે અમદાવાદની સ્થિતિ એ કેવી છે, કારણ કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઉં એવું ભૂષણ પાછું એના નામની પાછળ લખવું પડે છે, એને ભૂષણ અશોક ભટ્ટ, એમણે છે ને જે બાંગ પોકારી હતી અને વળી પાછું એમની પાર્ટીએ એમને ખાડિયામાં બેઠક ન કરવા દેવાની સલાહ આપી હતી, એટલે એમણે
રાઇફલ ક્લબમાં બેઠકમાં જે ખુલાસાઓ કર્યા, અને દિલીપભાઈએ આજે એનો વિડીયો પણ શેર કર્યો છે FB ઉપર. એટલે મને થયું કે દિલીપભાઈ, એનાથી આપણે શરૂઆત કરીએ કે અમદાવાદમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી જ નહીં, જનસંઘ અને આમ તો RSS નો પણ ગઢ કહેવાય એવા ખાડિયાથી માંડીને ખાડિયા, દરિયાપુર, શાહપુર એટલે કોટ વિસ્તાર અને બહારના વિસ્તાર, એનું આપ જરા વિગતે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપ વર્ષો સુધી કવર કરતા રહ્યા છો, એટલે જે એ ચિત્ર જે ઉપસે છે એના વિશે આજે વાત કરો એવો આપને અનુરોધ છે. દિલીપભાઈ. અરે ભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપની ચેનલમાં મને બોલાયો, તમે સ્થાન આપ્યું એ બદલ. તમે જે પૂર્વ ભૂમિકામાં વાત કરી ગેનીબેનની, તો ગુજરાતની જે 26 બેઠકો હતી એમાં એક ગેનીબેન જીતા હતા, અને ત્યાં જીતાડવાની જે રેખા ચૌધરી જે હતા એને જીતાડવાની જે જવાબદારી હતી એ શંકર ચૌધરીની હતી. તો શંકર ચૌધરીએ રાજીનામું આપ્યું, એનું રાજીનામું માંગવું હતું ને ત્યારે પક્ષના જ નેતાઓ એનું રાજીનામું આપ્યું હતું. હમણાં જ જે આપણા પંચાલ, આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, ત્યાં એલફેલ બોલીને ગયા, એક મહિલાનું અપમાન થાય એ રીતનું બોલીને ગયા. તો રાજીનામું એનું પણ માગો, તમે આનું માગો છો તો એમનું પણ માગો, કારણ કે ગુજરાતના લોકો આવી વાતો ચાલાવી લેતા નથી. આ મૂળ તમારી જે પૂર્વ ભૂમિકામાં તમે જે વાત કરી, તો હું પોતે આવું માનું છું. તો હરિભાઈ, જે આપે વાત કરી કે અમદાવાદ ખાડિયામાં જે પરિસ્થિતિ આખી ઊભી થઈ, તો એ પરિસ્થિતિ ઊભી કેમ થઈ? ત્યાંના જે નેતાઓ જે છે ભારતીય જનતા પાર્ટીના, એ ત્યાં નેતા હર્ષ સંઘવી હોય, ભૂષણ ભટ્ટ હોય કે બીજા કોઈ પણ હોય, તો જે ત્યાં જેને એલફેલ બોલે છે એના કારણે આ બધા જે ફેરફારો થયા છે આ વખતે મારી દ્રષ્ટિએ. ભૂષણ ભટ્ટે જે કહ્યું કે ભાઈ ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દઉં, તો લોકોને પસંદ ના આવ્યું. પછી એ જે ભૂલ થઈ ગઈ, પાર્ટીએ ઠપકો પણ આપ્યો છે, બની શકે કે એને ઠપકો પણ આવ્યો, આવું ન બોલવું જોઈએ. તો પછી એમણે થયું કે નહીં, આમાં મારે કઈ સ્પષ્ટતા કરવી જોઈએ. તો એને કોઈ ભાઈ ખાડિયામાં હું સભા બોલાવીશ. સ્વાભાવિક છે કે ભાજપમાં જે એક આખી સિસ્ટમ ગોઠવાયેલી છે, સિસ્ટમ પ્રમાણે એને જે શહેરના જે જવાબદાર નેતાઓ હતા, જવાબદાર હોદ્દેદારો હતા, એની મંજૂરી માંગી કે મારે અહીં સભા કરવી છે. પરંતુ એ ના પાડવામાં આવી કે ભાઈ અહીંયા સભા આપણે ખાડિયામાં નહીં કરીએ, કારણ કે અત્યારે ડોર ટુ ડોર સંપર્ક ચાલી રહ્યો છે, રાઉન્ડ ચાલી રહ્યા છે, એ જે ચાલી રહ્યું છે એને ડિસ્ટર્બ આપણે કરવા માંગતા નથી. આપણા કાર્યકરોને એ સભામાં ખોટો સમય બરબાદ કરવા માંગતા નથી, એવું કારણ આપેલું હોવું જોઈએ. તો ભૂષણને થયું કે નહીં, આની સ્પષ્ટતા તમારે કરવી જોઈએ. તો એને રાઇફલ ક્લબ કે જે એના કબજામાં આવે છે, રાઇફલ ક્લબ શાહપુરમાં જે આવેલી છે, ત્યાં એને મીટિંગ બોલાવી આ રીતની, અને થોડા ઘણા લોકોને ભેગા કરીને ભાષણબાજી. મારે આવું કેમ બોલવું પડ્યું એનો ત્યાં એ મંચ ઉપર કરી, એનો આ વિડીયો જે તમે વાત કરી રહ્યા છો એનો વિડીયો એ છે. તો ચૂંટણી પહેલા આ બધું થયું, જે કંઈ થયું તે. તો આ બધું થયું એના પાછળના કારણો શું છે? એક તો હર્ષ સંઘવી ત્યાં ગયા અને એને ત્રાસવાદ થી લઈને ગુંડાગીરી તે લઈને જે અક્ષરધામમાં હુમલો કરનારાઓના જે આરોપીઓ હતા એના વકીલ પણ આ બધા જે કોંગ્રેસના નેતાઓ છે પૈકીના એક છે, એવી બધી વાતો જે કરી એ લોકોને ખાડિયાના લોકોને બહુ પસંદ ના આવી એવું મને લાગી રહ્યું. કારણ કે ખાડિયામાં હિન્દુ મતદારો વધારે છે, મુસ્લિમ ઓછા છે, છતાં પણ ત્યાં આવી વાત કરવામાં આવી, એ બધા પસંદ ના આવી. પસંદ ના આવવા પાછળનું બીજું કારણ મારી દ્રષ્ટિએ છે કે છેલ્લા 8-9 વર્ષમાં ખાડિયામાંથી મોટા પ્રમાણમાં હિજરત થઈ છે. હરિભાઈ, મોટા પ્રમાણમાં હિજરત થઈ છે. ઓછામાં ઓછા 8,000 કુટુંબો. ભૂષણના ભાષણમાં એનો ઉલ્લેખ પણ કર્યો. હા, એનો ઉલ્લેખ કર્યો. એ ઉલ્લેખ પણ કરે છે કે કાલુપુર, દરિયાપુર એ બધા વિસ્તારોમાંથી કેમ લોકો છોડીને જતા રહ્યા છે, પણ એમના પોતાના વિસ્તારમાંથી આ છેલ્લા 5-8 વર્ષમાં ઓછામાં ઓછા 8,000 કુટુંબો ખાડિયા છોડીને બીજે જતા રહ્યા છે, ઓછામાં ઓછા 8,000. અને ત્યાં એ બધા વેપારી મથકો બની ગયા, કોઈ દુકાનો બનાવી છે, કોઈએ સોના નું જે ઘરેણા બનાવવાની ત્યાં ભઠ્ઠીઓ પણ નાખી દીધી છે, અને ગોડાઉન પણ બનાવી દીધા છે, અને શોપિંગ સેન્ટર પણ ત્યાં બનાવી દીધા છે. તો આ જે હિજરત થઈ એના કારણે પણ મતદારો ઓછા થયા છે. બીજું, SRIમાં જે ગોલમાલ કરી હતી 24,000 મતની, એ ગોલમાલ પણ પછી પાછળથી સુધારવી પડીને આ તે બધું થયું. તો એ આવા અનેક કારણો છે કે ખાડિયા ગુમાવવા પાછળના જે કારણો છે, આ પૈકીના ઘણા બધા કારણો છે. આમે ત્યાં આપણે જાણીએ છીએ કે કોંગ્રેસના
જે ધારાસભ્યો ચૂંટાઈ રહ્યા છે ખાડિયામાંથી સતત 2 ટર્મથી, એની પેલા ભૂષણ ભટ્ટ હતા, એ પણ 1.5 ટર્મ રહ્યા હતા. અશોક ભટ્ટના અવસાન પછી જે પેટા ચૂંટણી થઈ એમાં અશોક ભટ્ટને ભૂષણ ભટ્ટને ટિકિટ આપવામાં આવી, એમના પુત્રને, અને બીજી ટર્મમાં પણ એમને ટિકિટ આપવામાં આવી. પણ ત્રીજી ટર્મમાં જે આખા પરિસ્થિતિ બદલાય એમાં અત્યારે આપણે જાણીએ છીએ કે 2 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય ત્યાં ચૂંટાય છે અને બીજા બધા વિસ્તારોમાંથી. તો આ આખી જે પ્રક્રિયા ભૂષણ ભટ્ટ પોતે પણ કરી રહ્યા છે કે અમદાવાદ શહેરમાંથી લોકો છોડીને જઈ રહ્યા છે નહીં, જતા રહ્યા છે. હવે બચ્યું છે શું તમારી પાસે? માત્ર ને માત્ર શાહપુર વોર્ડ બચેલો છે. એ માત્ર તમારા 4 જે ઉમેદવારો છે એ કૌશિક જૈન ત્યાં જે વ્યક્તિગત એના સંપર્કો અને એની મહેનતના કારણે બચી શક્યો છે. પરંતુ હવે આવતી ચૂંટણીમાં એ પણ મને લાગે છે કે શાહપુર પણ ભારતીય જનતા પાર્ટીએ ગુમાવવું પડશે. એનો મતલબ એ થયો હરિભાઈ કે જે કોટ વિસ્તાર હતો આખો, એ કોટ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની એક પણ જગ્યાએ પેનલ આખી નહીં ચૂંટાય, કદાચ 1-2 લોકલ કોઈ કોર્પોરેટર ચૂંટાય એવું બની શકે. તો આ આખો કોટ વિસ્તાર કોના સમયમાં સૌથી વધારે ગયો? જ્યારે ભારતીય જનતા પાર્ટીની પહેલી ચૂંટણી લડવામાં આવી 1986માં, ત્યારે મેક્સિમમ દરિયાપુરને બાદ કરતા બાકીના બધા જે કોર્પોરેટર મોટા ભાગના ચૂંટાયા હતા ભારતીય જનતા પાર્ટીના. અત્યારે તમારા માત્ર 4 કાઉન્સિલર છે. કેમ આવું થયું? તમારા સમયમાં ત્યાંથી લોકો છોડીને વધુમાં વધુ ગયા છે અને તમે હિન્દુત્વની વાત કરી રહ્યા છો. હિન્દુઓ તો બધા ત્યાં છોડીને જતા રહ્યા છે. હવે શાહપુર થોડા ઘણા બચ્યું છે, એ પણ આમાં આ પરિસ્થિતિમાં મને નથી લાગતું કે એ પણ બચે. તો આખો કોટ વિસ્તાર, જૂનું અમદાવાદ, જેના નામે તમે હેરિટેજ સિટીનું બિરુદ મેળવ્યું છે, એ આખું સિટી ભાજપ વિહોણું થઈ જવાનું છે. હવે માત્ર 10% બચ્યું છે, 10% પણ હવે ખતમ થઈ જવાનું. તો આના માટે જવાબદાર કોણ? આના માટે જવાબદાર જો કોઈ સૌથી વધારે જવાબદાર હોય તો 2001 થી નરેન્દ્ર મોદી આયા ત્યારથી આ હિજરતનું પ્રમાણ શરૂ થયું હતું. અને એ વડાપ્રધાન થયા પછી અહીંયા જે બીજા મુખ્ય પ્રધાનો આયા એમના સમયમાં મેક્સિમમ હિજરત થઈ છે. અને હિજરત થવા પાછળના અનેક કારણો છે. આ હેરિટેજ સિટી એ પૈકીનું એક છે. હેરિટેજ સિટીમાં એના જે જૂના મકાનો છે એને રિપેર કરવું હોય તો, એનું રિપેરિંગ કરવું હોય તો કરી શકતા નથી. એને વેચી શકવા માટેની પણ મુશ્કેલીઓ ઘણી બધી છે. તો આવા બધા છે. અને બીજું જે હેરિટેજ મકાનો જે છે એ હેરિટેજ મકાનો તોડીને ત્યાં શોપિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ બધા જે કૌભાંડો થઈ રહ્યા છે એમાં ભાજપના નેતાઓ એમાં સંડોવાયેલા છે. એ જ શોપિંગ સેન્ટર બનાવે, એ જ એને મંજૂરીઓ અપાવે અને એને ખાલી કરવાની સોપારી પણ એ જ લે. તો આ મૂળ કારણ એ છે. જી હરિભાઈ, આપ કંઈક કહેતા હતા. મને લાગે છે કે આપણે ભૂષણ ભટ્ટને પણ આપણી સાથે જોડવા માટેનું આપણે એમને કહ્યું હતું જોડાવા માટેનું, પણ એમને સમય નહીં મળ્યો કદાચ. કારણ કે ભૂષણને એમ હશે કે આપણા અણિયાળા સવાલોના જવાબ છે ને આપવાનું એના માટે મુશ્કેલ હશે. એને ખબર છે કે અશોક ભટ્ટ મારા બહુ સારા મિત્ર હતા, તમારા પણ બહુ સારા મિત્ર હતા, પણ ભૂષણ અને અશોક ભટ્ટમાં જમીન આસમાનનું અંતર છે. એ આપણે બધા જાણીએ છીએ. ગ્યાસુદ્દીન શેખ, જેણે હિન્દુ મુસ્લિમ એકતાની વાત કરીને આજે પેનલો, કોંગ્રેસની પેનલો ત્યાં મૂકી, એમાં પેનલમાં એક મુસ્લિમ ધારાશાસ્ત્રી, હાઈકોર્ટના ધારાશાસ્ત્રી અને 3 છે ને હિન્દુ કોર્પોરેટરો થયા એમના. હવે જો એ છે ને આ લતીફ જેવાના ધારાશાસ્ત્રી રહ્યા હોય કદાચ, મને ખબર નથી, તો તમને ખ્યાલ છે કે બેંકો ડૂબાડનારાઓના ધારાશાસ્ત્રી તરીકે અરુણ જેટલી હતા. ઇન્દિરા ગાંધીના હત્યારાઓના ધારાશાસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના રામ જેઠમલાણી હતા. એ છે ને વાત આ લોકો ભૂલી જાય છે. આપણી જે અહીંની બેંકો, મને લાગે છે કે અમદાવાદની જ બહુ જાણીતી બેંક જેને ડૂબાડી આ લોકોએ, માધુપુરા બેંક, અરુણ જેટલી એમાં એનો ધારાશાસ્ત્રી હતો. એટલે આ લોકો છે ને જે લોકોને ભરમાવવાની કોશિશ કરે છે. લતીફનું નામ આવે છે, અત્યારે નવી પેઢીને લતીફની ખબર જ નથી લતીફ શું છે. અને બીજું, ભારતીય જનતા પાર્ટીની સરકારો, ધારો કે કેશુભાઈની સરકાર હતી કે સુરેશ મહેતાની સરકાર હતી, ત્યારે તો લતીફ હતો જ. લતીફ કોના સમયમાં એનું એન્કાઉન્ટર થયું તમને ખ્યાલ છે? દિલીપ પરીખ. હા, એટલે એ વખતે શંકરસિંહ વાઘેલા ના નેજા હેઠળની સરકાર હતી, બરાબર. જ્યારે કોંગ્રેસના ટેકાવાળી સરકાર હતી ત્યારે છે ને
લતીફ ખતમ થયો, અને અત્યારે અને લતીફનો છોકરો એ RSS ની રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચ નામની જે સંસ્થા એની અંદર સક્રિય હતો. આ લોકો કયા મોઢે આ વાત કરી શકે છે મુસ્લિમો વિરોધી? તમે સમજ્યા? અને બીજું, ગ્યાસુદ્દીન નું એમ કેવું હતું દિલીપભાઈ કે અહીંયા જે મુસ્લિમો રહે છે એ લોકો ગરીબ છે અંદર, જે કારણ કે એમને બહાર જાય તો ક્યાં જાય? તો જુહાપુરા બાજુ જાય. બહાર જાય તો ક્યાં જાય? અમુક વિસ્તારોમાં જે ગેટોઝ ની વાત થાય. હિન્દુ જે છે એ નદીની આ પાર રહ્યા. અને તમે બહુ સારી વાત કરી કે અહીંયાથી હિજરત કરેલા, અથવા તો હિજરત શું કામ કહીએ આપણે, બહાર રહેવા ગયેલા જે મતદારો હતા, હિન્દુ અને મુસ્લિમ બંને, એ લોકોના નામ ડબલ જગ્યાએ હતા. એ જ ને આ ગ્યાસુદ્દીન અને એમના કાર્યકર્તાઓના પ્રતાપે SIR માં એ નામો રદ કરવામાં આવ્યા. એ બહુ, એને તો આંકડાઓ સાથે માહિતી આપી છે. એટલે મને લાગે છે કે ભૂષણ ભટ્ટ વિશે જે શબ્દ પ્રયોગો ખાડિયામાં થઈ રહ્યા છે એ આપણે કેવું નથી. નાથાલાલ ઝઘડાનું નામ અત્યારે કોઈ લેતું નથી, જે પાયાના માણસ હતા. તમે તો એમને મળ્યા પણ હશો. નાથા કાકાને? હા, યસ. હા, હવે એમનું નામ કોઈ લેતું નથી, કોઈ નથી લેતું એમના. અને હરિભાઈ, નાથા કાકાનો જે એના વંશજો છે એ અત્યારે ત્યાં જ રહે છે, એના મકાનમાં જ રહે છે. હા, એટલે જે પાયો જ્યાં નંખાયો જનસંઘનો કે ભારતીય જનતા પાર્ટીનો, એ તમે કહ્યું એમ કેમ ગુમાવવું પડ્યું? એનું ખરેખર તો મને લાગે છે આ પ્રકારનો જે બફાટ કરી રહ્યા છે. અને બીજું, ભારતના નાગરિકો છે ને મુસ્લિમો કઈ પાકિસ્તાનથી તો આવ્યા નથી. એટલે સંયમ, ભાષાનો સંયમ પાછો જસ્ટિફાય કરે છે. તમે જે વિડીયો શેર કર્યો ભૂષણ ભટ્ટના ભાષણનો, એમાં પાછો એ જસ્ટિફાય કરે છે. મને લાગે છે પાર્ટીએ એની સામે એક્શન લેવા જોઈએ, પણ પાર્ટી જ આવા નિવેદનો કરનારાઓને પ્રોત્સાહિત કરે છે. કારણ કે ટોપ ટુ બોટમ આ જ ચાલી રહ્યું છે. કારણ કે હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ, એના ઉપર તો એમનું રાજકારણ ચાલે છે. અને 2024 નો પાઠ હજુ એમને સમજાયો નથી કે 2024માં એમને હિન્દુ મુસ્લિમ કર્યું અને એમને સાદી બહુમતી પણ ન મળી જે લોકસભાની અંદર. આપણે ત્યાં પાટણમાં આવીને જ મોદીએ જે કહ્યું હતું એ તમને ખ્યાલ છે? યસ દિલીપભાઈ. તો એ વાત સાચી કે નેતાઓએ ખરેખર સંયમ રાખવો જોઈએ, આવા નિવેદનો ન કરવા જોઈએ. પણ આપણે હવે ભાજપ પાસે અપેક્ષા રાખીએ તો હવે મને લાગે છે કે હવે વધારે પડતું લાગી રહ્યું છે. કારણ કે એમના માટે તે ટેવાઈ ગયા છે ને એમાં જ એનું મતનું રાજકારણ છે. એટલા માટે એ તો બધા બોલતા રહેવાના છે, અને ક્યાંક જીતે ને ક્યાંક હારે, પણ ફાયદો વધારે થતો હોય છે ઓવરઓલ. અને એટલા માટે તો હર્ષ સંઘવી ખાડિયામાં ગયા હતા, કાર્યાલયના ઉદઘાટન ને એ બધું જે કાર્યક્રમો હતા ત્યાં, તો ત્યારે પણ હર્ષ સંઘવીએ પણ આ જ વાત કરી હતી, ત્રાસવાદીઓની ને અક્ષરધામ ઉપર હુમલો કરનારાઓની, ગુંડા ટોળકીઓ, પછી દાઉદ ગેંગ સાથે જોડાયેલા લોકો, આવા બધા લવારા ત્યાંથી હર્ષ સંઘવીએ કર્યા હતા. તો આ નેતાઓમાં હવે એના લોહીમાં જે છે ને, ભાજપના લોહીમાં જે કેસરી ખેસ પહેરે છે, પણ હવે એનો લોહી પણ હવે કેસરી બની ગયું છે ખરેખર તો આવા નિવેદનો, આડેધડ નિવેદનો ન કરવા જોઈએ. કારણ કે એનાથી થાય છે શું કે લોકો પરેશાન થાય છે. ખરેખર તમારે જો ચૂંટણી જીતવી જ હોય તો ખાડિયામાં પાણીની સમસ્યા કેટલી બધી છે, ગટર લાઈનની કેટલી બધી સમસ્યાઓ છે, પીવાના પાણીની પાઇપલાઈનો જે બદલવી પડે એમ છે. વર્ષો પહેલાની જે પાઇપલાઈન નાખેલી છે એ પાઇપલાઈન અત્યારે સડી ગયેલી છે ને, ગંદુ ને આરોગ્યને નુકસાન કરે એવું પાણી આવી રહ્યું છે. કેમ એના માટે કંઈ કરતા નથી? ખરેખર તો આ બધી જે સમસ્યાઓ છે, સમસ્યાઓ દૂર કરવા માટે એને પ્રયત્ન કરવા જોઈએ. પણ લોકો ફરિયાદ કરે છે, એક કાને સાંભળે છે આ જ નેતાઓ અને બીજા કાને કાઢી નાખે. એને ખબર છે કે ભાઈ ભાજપને જ મત આપવાના છે, અત્યાર સુધી એવું માનતા હતા. પણ આ જે ચમત્કાર લોકોએ જે બતાવ્યો છે, હવે સુધરે તો સારી વાત છે. બાકી અશોક ભટ્ટના વંશજ તરીકે ભૂષણ ભટ્ટ આવ્યા, અને હવે એના વંશજ તરીકે એના દીકરાને આગળ કરી રહ્યા છે. તો શું ખાડિયાને વંશ પરંપરાગત એને ટિકિટ માંગી હતી પણ ટિકિટ ન મળી ને? હા, ટિકિટ ના મળી. અને એટલા માટે જ કહેવાય છે કે આ ભૂષણ ભટ્ટે જે આખી બધી ગેમ રમી એટલા માટે જ આપી, મારા દીકરાને કેમ. એટલે એના કોઈ નોંધાયેલા નિવેદનો નથી, પણ આપણે એ જજ કરી શકીએ
કે આ પૈકીનું એક કારણ અંદર એની અંદર છુપાયેલું હોવું જોઈએ એવું આપણે અનુમાન કરી શકીએ છીએ. તો આ આખી જે અશોક ભટ્ટ હતા, એમનું જે વ્યક્તિત્વ હતું, એમની જે પર્સનાલિટી હતી, લોકોના કામ કરવા પ્રત્યેની જે ધગશ હતી, માત્ર ખાડિયા નહીં, આખા ગુજરાતમાં ક્યાંય પણ ઘટના બને તો એ સ્થળે એ પહોંચી જતા હતા. 2 વખત તો હું પણ એમની સાથે ગયો હતો કે જે એક મહત્વની ઘટનાઓ બની હતી ત્યારે મને ખબર પડી કે અશોક ભટ્ટ જવાના છે, તો ત્યારે એની સાથે હું પણ એ ઘટનાનું કવર કરવા માટે ગયો હતો. તો આ અશોક ભટ્ટ હતા, એમના ઘરે તમે ગમે ત્યારે જાઓ ત્યારે તમે હંમેશા માટે એ તમને તમારી સાથે સ્નેહપૂર્વક વર્તે. અને આ ભૂષણ ભટ્ટ એના હરીફોને ખતમ કરવામાંથી જ ઊંચા ન આવ્યા. ત્યાં જે ઘણા બધા એવા સારા નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના કે જેને આગળ જ નથી આવવા દેવામાં આવતા, એને ગમે તે રીતે પરેશાન કરવામાં આવે. મયુર દવે કે જે ખરેખર લોકો માટે કામ કરનારા એક મજબૂત નેતા હતા, શું થયું, એની હાલત શું થઈ? હરીન પાઠક કે જે ખાડિયામાંથી જ એની કારકિર્દી શરૂ થઈ, ખાડિયામાંથી જ મહામંત્રી બન્યા અને પડદા પોસ્ટર લગાવવાથી લઈને એક સામાન્ય કાર્યકર તરીકે ત્યાંથી 1972 થી લઈને સતત ચૂંટાતા આવ્યા અને સંસદ સભ્ય પણ ઘણી વખત ચૂંટાયા. તો આ જે બધું થયું એ થવા પાછળનું કારણ શું હતું કે અશોક ભટ્ટ જ્યારે જનસંઘમાં આવ્યા, પેલા આમ તો પીએસપી માં હતા અશોક ભટ્ટ, પીએસપી માંથી પછી એનું પક્ષાંતર કરીને જનસંઘમાં લાવવામાં આવ્યા. એટલે કે મારી દ્રષ્ટિએ અમદાવાદનું સૌથી પહેલું પક્ષાંતર. હાજી, અશોક ભટ્ટના માતુશ્રી જનસંઘમાં આવ્યા. હા, એટલે એમની સાથે કદાચ આવ્યા હોય એવું બની શકે. રાજકીય કાર્યકર્તા હતા. હા. તો અશોક ભટ્ટ પેલી ચૂંટણી તો હારી ગયા હતા, પણ પછી એને થયું કે નહીં, લોકો માટે કામ કરવું પડશે. એ જે પછી એને કામ કર્યું અને એને થયું કે ભાઈ લોકોની વચ્ચે આપણે રહેવું પડશે અને કામ કરવું પડશે. પછી સતત ચૂંટાતા આવ્યા હતા અને એને ખાડિયાને ગઢ બનાવી દીધો, આંદોલનની ભૂમિ બનાવી દીધી હતી. અશોક ભટ્ટ પહેલા પણ એવું જ હતું અને અશોક ભટ્ટ પછી પણ એ જ આ ખાડિયાની જનતા હતી કે જે કોઈ સરકારને ગાંઠતી નથી. કોઈ પણ સરકાર હોય, એ પોતાની સરકાર હોય તોય પણ ગાંઠે નહીં, એવી ત્યાંની જે લડાયક કુમારી જે કહી શકાય એ ખાડિયાની કુમારી હતી. તો આજે આવું પતન થયું છે, એ જ લોકોએ સાથે હિજરત કરવું પડે છે. અને ગંભીર બાબત તો એ છે હરિભાઈ કે ખાડિયામાં હવે એવા જ લોકો રહ્યા છે, એમાં મોટા ભાગના ગરીબ છે કે જે પોતાનું મકાન વેચીને સામે મકાન લઈ શકે એટલી એમનામાં ક્ષમતા નથી અને પરાણે એને રહેવું પડે છે. બાકી જેની પાસે થોડી ઘણી બચત હતી ને બીજું સામે નવું મકાન ખરીદી શકે એવા હતા, એવા તો બધા જતા રહ્યા છે. હવે જે કઈ રહ્યા છે સામાન્ય મધ્યમ વર્ગના લોકો રહ્યા છે. એની ચિંતા ખરેખર ભૂષણ ભટ્ટે કરવી જોઈએ ને ભારતીય જનતા પાર્ટીએ કરવી જોઈએ કે ભાઈ તમે શહેરને ખાલી થતું બચાવો, એનું આંદોલન કરવું જોઈએ. એ જે મુદ્દો કોંગ્રેસે પકડી લીધો કે ખાડિયાને ખાલી થતું બચાવો, આ એનું સ્લોગન હતું ખાડિયાનું અને એ લોકોને ટચ કરી ગયું અને એના કારણે આ કોંગ્રેસની પેનલ ચૂંટાય. જોકે એની પહેલા ત્યાં જગત શુક્લ કરીને છે જે કોંગ્રેસના મજબૂત કાર્યકર છે, એ છેલ્લા 45 વર્ષથી કોંગ્રેસનું પાયાનું કામ કરતા રહ્યા હતા. એનું ફળ હવે મળે છે જગત શુક્લને. ભલે એને ટિકિટ આપી ન આપી અલગ વાત છે, એ 2 વખત તો હારી પણ ગયા હતા, પણ એને જે મહેનત કરી એ મહેનત હવે ઉગી નીકળી છે. ભલે અત્યારે ઇમરાન ખેડાવાલા કે જેના ધારાસભ્યો કે નેતાઓ બધો જશ લેતા હોય કે અમારા કારણે ચૂંટ્યા છે. નહીં, તમે તો માત્ર એક મોહરું છો. બાકી પાયાનું કામ કરનાર કોણ હતા લોકો? એના કારણે તમે જીત્યા છો. અને ભાજપની અંદરો અંદરની જે ખટપટ છે, પક્ષાપક્ષી જે હુસાતુસી છે, જે ખાડિયામાં જે એના જે જૂથવાદ છે, એવો જૂથવાદ તો બીજે ક્યાંય નથી. એટલા મોટા પ્રમાણમાં ત્યાં જૂથવાદ છે અને આ જે ખાડિયાની હાલત થઈ છે એ થઈ છે. અને હવે આખા શહેરની એવી થઈ છે. કાલુપુર ખાલી થયું, દરિયાપુરમાં એવી જ પરિસ્થિતિ તમારે ઊભી થવી પડી, શાહપુરમાં હવે ધીમે ધીમે એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. અને ખાડિયા તો હવે મને લાગે છે કે હવે ગયું, હવે પાછું હાથમાં તો નહીં આવે એવું લાગી રહ્યું છે મને અત્યારના સંજોગોમાં. તો ભવિષ્યમાં જે થાય તે. તો આ હાલત જે થઈ છે. અને બીજું હરિભાઈ કે આ જે કોટ વિસ્તાર જે છે કે જે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે, એ ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે પોલિટિકલ હેરિટેજ વિસ્તાર છે. એના માટે, કારણ કે ત્યાં જેનો ઉદય થયો, ત્યાં જેનો વિકાસ થયો અને એના કારણે અમદાવાદ ઉપર સત્તા મળી ને અમદાવાદ ઉપર સત્તા મળી પછી આખા ગુજરાતમાં એની અસર થઈ. એ મૂળ તો ખાડિયા ને, ખાડિયામાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય હતું, ગોલવાડ થી લઈને ત્યાં જે અલગ અલગ 2 જગ્યાએ જે હતું એ.
તો એ પાયો નાખનારાઓ તો ત્યાંથી જ શરૂ થયું હતું. તો હેરિટેજ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી દીધો. મારી દ્રષ્ટિએ આ સૌથી મોટી હાર આખા ગુજરાતમાં, સૌથી મોટી હાર મારી દ્રષ્ટિએ આ છે કે તમે હેરિટેજ સિટી બનાવવાના મોહમાં તમારો પોતાનો હેરિટેજ વિસ્તાર તમે ગુમાવી દીધો છે. બીજું કે જે આ જૂનું કોટ વિસ્તાર હતો એમાં સરકારી જે કચેરીઓ હતી, કલેક્ટર ઓફિસ થી લઈને અનેક સરકારી કચેરીઓ હતી, એ બધી બહાર જતી રહી. અને સૌથી મોટો ફટકો તો ત્યારે પડ્યો કે ભારતીય જનતા પાર્ટીએ પોતાનું જે પ્રદેશ કાર્યાલય હતું એ ખાલી કરીને ગાંધીનગર નજીક જે લઈ ગયા, એ સૌથી મોટો રાજકીય ફટકો કોટ વિસ્તારને પડ્યો છે. તો આજે જે અમદાવાદની હાલત થઈ છે એવા બીજા ઘણા બધા ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે આ જ હાલત થવાની છે. અને એના માટે કોણ જવાબદાર છે? જવાબદાર 2001 થી જે નેતાઓ આવતા ગયા છે એ બધા જ જવાબદાર છે. જી હરિભાઈ. જી દિલીપભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને અમદાવાદના હેરિટેજની અને ભારતીય જનતા પાર્ટીના હેરિટેજની પણ આપે જે વાત કરી. ભારતીય જનતા પાર્ટીએ પોતાનો હેરિટેજ ક્ષેત્ર આખું ગુમાવી દીધું એમ કહીએ તો ચાલે. ખાડિયા તો એનું ગઢ ગણાતું હતું. અને આવતા દિવસોમાં આપે જેમ કહ્યું એમ શાહપુર પણ કદાચ ગુમાવી દે એવું બને. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે અત્યારે એમની છબી ભ્રષ્ટાચારી કાર્યકર્તાઓ તરીકેની ઊભી થઈ છે અને એ હિન્દુ મુસ્લિમ ઉપર જે ખેલ ખેલી રહ્યા છે એને બદલે પ્રજાના પ્રશ્નો લઈને એ કામ કરે, પ્રજાના કામ કરે તો કદાચ એ વધારે યોગ્ય લેખાશે. હવે એમણે કરવું ન કરવું એ એમણે નક્કી કરવાનું છે, કારણ કે સત્તાનો આફરો એમને જેને જોરદાર આવેલો છે. ભલે ખાડિયા ગુમાવ્યું પણ ગુજરાત મેળવી લીધું છે એવા વહેમમાં પણ એ ખૂબ પેલું છે ને ગઢ વાળું શિવાજીનું સૂત્ર. હા, ગઢ આલા પણ સિંહ ગેલા એવું થયું છે. એટલે મને લાગે છે કે આપે આજે ખૂબ સરસ વિશ્લેષણ કર્યું અને આપણા દર્શકોને પણ આ બાબતનો એક સંદેશ મળે એવું જરૂરી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.